ડભોઈના ગોજાલી વસાહતમાં શિક્ષણના નામે તમાશો જોવા મળી રહ્યો છે, કારણ કે અહીં માત્ર 2 જ વિદ્યાર્થીઓ છે અને 2 વિદ્યાર્થીઓની સામે 2 શિક્ષકો છે. ડભોઈ તાલુકાના ગોજાલી વસાહતમાંથી સરકારી તંત્રની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક અનોખી પ્રાથમિક શાળા કાર્યરત છે, જ્યાં વિદ્યાર્થીઓ કરતાં સુવિધાઓ અને સ્ટાફનો દુરુપયોગ વધુ જોવા મળી રહ્યો છે. ડભોઈના ગોજાલી વસાહત વિસ્તારમાં આવેલી આ સરકારી શાળા અત્યારે ચર્ચાનો વિષય બની છે. આ શાળાની વાસ્તવિકતા જાણીએ તો વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 2 છે. 2 શિક્ષકોની સંખ્યા 2 શાળાના ઓરડા 3 છે, જ્યારે ગામની વસ્તી 10 થી 12 મકાનો અને અંદાજે 110 લોકોની છે. સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આટલી ઓછી વસ્તી અને માત્ર 2 જ વિદ્યાર્થીઓ હોવા છતાં 2 શિક્ષકો અહીં શું કરી રહ્યા છે. 2 શિક્ષકોનો માસિક લાખો રૂપિયાનો પગાર સરકાર ચૂકવી રહી છે, કારણ કે 2 બાળકોને ભણાવવા માટે આખા સ્ટાફની જરૂરિયાત તર્કહીન લાગે છે. આ 2 વિદ્યાર્થીઓને ત્યાં મર્જ કરી દેવામાં આવે તો સરકારના લાખો રૂપિયા બચી શકે તેમ છે અને તેને લઈને ચર્ચા ચાલી રહી છે. ફોટો ના પાડશો. તમે ફોટો તો ના પાડો. હા વાંધો નહીં, ઉપાડજો પણ તમે. હા હા વાંધો નહીં. હા